નમસ્કાર. એક્સેલની દુનિયામાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા જબરદસ્ત ટૂલ વિશે વાત કરવાના છીએ જે કલાકોનું કામ મિનિટોમાં કરી શકે છે, અને એ છે VLOOKUP. ઘણીવાર એવું થાય છે ને કે આપણે ડેટાના પહાડ નીચે દબાઈ જઈએ. તો બસ આ સમજૂતી બરાબર એના માટે જ છે. ચાલો ત્યારે શરૂ કરીએ. જરા વિચારો, સામે હજારો લાઇનવાળી એક મોટી સ્પ્રેડશીટ છે અને એમાંથી બસ એક નાનકડી માહિતી શોધવાની છે. ઉપર નીચે સ્ક્રોલ કરતા આંખો થાકી જાય. અને એ તો ઠીક, પણ ભૂલથી ખોટો ડેટા કોપી થઈ જાય તો આખી મહેનત પાણીમાં. આ કહાની જાણીતી લાગે છે નહીં? તો આ માથાના દુખાવાનો ઈલાજ શું છે? જવાબ છે VLOOKUP. એને સ્પ્રેડશીટનો પોતાનો એક અંગત જાસૂસ જ સમજી લો. એક એવું ફંક્શન જે પળવારમાં આપણા માટે ડેટા શોધી કાઢે છે, અને એ પણ એકદમ ચોકસાઈ સાથે. તો આ VLOOKUP ખરેખર છે શું? એના નામમાં જ એનું કામ છુપાયેલું છે. વર્ટિકલ લુકઅપ, એટલે કે એ ઊભી રીતે વર્ટિકલી શોધે છે. આપણે એને જે શોધવાનું કહીએ એને ટેબલના પહેલા કોલમમાં ઉપરથી નીચે સુધી શોધે છે. જેવું એને એ મૂલ્ય મળે, તરત જ એ જ લાઇનમાંથી આપણને જોઈતી માહિતી ઉપાડીને પાછી આપી દે છે. છે ને એકદમ સરળ? ચાલો હવે આ જાદુ પાછળનું ગણિત સમજીએ. VLOOKUPની ફોર્મ્યુલા પહેલીવાર જોતા કદાચ થોડી અઘરી લાગે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એના દરેક ટુકડાને એક પછી એક ખૂબ જ સરળ રીતે સમજીશું. તો આ VLOOKUP ફોર્મ્યુલામાં છે ને મુખ્યત્વે 4 ભાગ હોય છે. એકદમ સરળ છે. પહેલું, લુકઅપ વેલ્યુ. આ એટલે કે આપણે શું શોધી રહ્યા છીએ. બીજું છે ટેબલ એરે, એટલે કે આપણે ક્યાં શોધી રહ્યા છીએ, આખું ટેબલ. ત્રીજું છે કોલ ઇન્ડેક્સ નમ, મતલબ કે જવાબ કયા કોલમમાંથી જોઈએ છે. અને છેલ્લું રેન્જ લુકઅપ. આમાં આપણે મોટાભાગે ફોલ્સ જ લખીશું, કેમ કે આપણને એકદમ પાક્કો ચોક્કસ જવાબ જોઈએ છે. બહુ બધી થિયરી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ જોવાનો સમય છે. અહીં આપણી પાસે વિદ્યાર્થીઓના ડેટાનું એક નાનું અને સરળ ટેબલ છે. આઈડી, નામ અને માર્ક્સ. હવે આપણું કામ એ છે કે એક ચોક્કસ વિદ્યાર્થીના આઈડીનો ઉપયોગ કરીને તેના માર્ક્સ શોધી કાઢીએ. ધારો કે આપણે આઈડી 102 વાળા વિદ્યાર્થી એટલે કે અમિતના માર્ક્સ શોધવા છે, તો આપણી ફોર્મ્યુલા કેવી બનશે? જુઓ, VLOOKUP, પછી કૌંસમાં પહેલું શું શોધીએ છીએ? 102. બીજું, ક્યાં શોધીએ છીએ? આપણા ટેબલમાં, એટલે કે A1 થી C4. ત્રીજું, કયા કોલમમાંથી જવાબ જોઈએ છીએ? ત્રીજા કોલમમાંથી, જે માર્ક્સનો છે. અને છેલ્લે ચોક્કસ મેચ માટે ફોલ્સ. બસ આટલું જ. અને એન્ટર દબાવતા જ પરિણામ આવ્યું 75. જોયું? 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં VLOOKUPએ આઈડી 102 શોધી કાઢ્યું અને તેની સામેના ત્રીજા કોલમમાંથી માર્ક્સ લાવીને આપી દીધા. કોઈ જાતે શોધવાની માથાકૂટ નહીં, કોઈ ભૂલની ચિંતા નહીં. આ જ તો VLOOKUPની અસલી તાકાત છે. VLOOKUP ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. પણ હા, દરેક સુપરહીરોની જેમ એના પણ કેટલાક નિયમો અને મર્યાદાઓ છે. જો આ જાણી લઈએ તો ભૂલો થવાની શક્યતા જ નહીં રહે. ચાલો આ અગત્યની બાબતો પર એક નજર નાખીએ. અહીં ખાસ ધ્યાન આપજો. VLOOKUPનો સોનેરી નિયમ: જે પણ વસ્તુ શોધી રહ્યા છીએ તે હંમેશા ડેટા ટેબલના પહેલા કોલમમાં જ હોવી જોઈએ. અને તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તે પાછળ વળીને નથી જોઈ શકતું. એટલે કે તે હંમેશા જ જમણી બાજુના કોલમમાંથી જ ડેટા લાવી શકે છે, ડાબી બાજુથી નહીં. આ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો હવે આ નિયમો અને મર્યાદાઓ જાણ્યા પછી સવાલ એ થાય કે શું VLOOKUP શીખવું ખરેખર ફાયદાકારક છે? જવાબ છે બિલકુલ, કારણ કે તેના ફાયદા તેની નાની મર્યાદાઓ કરતાં અનેક ગણા વધારે છે. ચાલો જોઈએ કે આ એક ફંક્શન આપણી એક્સેલ સ્કિલ્સને કેવી રીતે એક નવા જ લેવલ પર લઈ જઈ શકે છે. આના મુખ્ય ફાયદા 4 છે: સ્પીડ, સરળતા, ઓટોમેશન અને ચોકસાઈ. તે વીજળીની ઝડપે કામ કરે છે. લાખો લાઇનના ડેટાને પણ બાળકોની રમત જેવું બનાવી દે છે. એકનું એક કામ વારંવાર કરવાની જરૂર નથી, એ આપોઆપ થઈ જાય છે. અને સૌથી મહત્વનું, માણસ તરીકે આપણાથી જે ભૂલો થાય છે તેને લગભગ શૂન્ય કરી દે છે. તો હવે જ્યારે VLOOKUPની તાકાત સમજાઈ ગઈ છે, ત્યારે એક સવાલ થાય છે: આપણા કામમાં એવી કઈ જગ્યા છે જ્યાં આ ટૂલનો ઉપયોગ કરીને સૌથી પહેલાં સમય અને મહેનત બચાવી શકાય? ભલે તે સેલ્સ રિપોર્ટ હોય, ઇન્વેન્ટરીનું સંચાલન હોય કે પછી વિદ્યાર્થીઓના રેકોર્ડ્સ. શક્યતાઓ તો અનંત છે. જરા વિચારો અને તેને આજે જ અજમાવી જુઓ.